મિત્રો, પૂર્વ પ્રાથમિક કક્ષાએ જે નવું દાખલ થતું બાળક છે એના માટે સૌથી પહેલી અગત્યની બાબત એ જ્ઞાનેન્દ્રિયોની કેળવણીની છે. કેમ કે એવું કહેવાય છે કે જ્ઞાનેન્દ્રિયો જ જ્ઞાનના દ્વાર છે. મુખ્ય 5 જ્ઞાનેન્દ્રિયો ઉપરનું કામ આ કક્ષાએ આપણે કરવું જોઈએ. ગીજુભાઈએ પણ જ્ઞાનેન્દ્રિયોના શિક્ષણ ઉપર ખૂબ ભાર આપ્યો છે. આપ જોઈ રહ્યા છો એ દર્શેન્દ્રિયની કેળવણી માટેનું એક સાધન છે જેનું નામ છે દટ્ટાપેટી. દટ્ટાપેટી પણ 4 પ્રકારની હોય છે અને એની પાછળનો મુખ્ય હેતુ છે એ બાળકને પરિમાણનો ખ્યાલ આપવાનો છે. આ જે સાધન આપ જોઈ રહ્યા છો એ 1 નંબરની દટ્ટાપેટી છે જેની ભાષા જાડું અને પાતળું છે. એ દરેક દટ્ટો એ બાળક એ બહાર કાઢી અને એની ઉપર કામ કરે છે. દટ્ટાપેટી ઉપરનું કામ પૂરું થયા પછી બીજા નંબરે જે બ્રાઉન કલરની સીડી બનાવીને એક શૈક્ષણિક સાધન ગોઠવેલું છે એનું નામ છે પોળી સીડી. એ આ જ દટ્ટાપેટીનું સાધન છે. એની પણ ભાષા જાડું અને પાતળું જ રહે છે. અને ત્રીજા નંબરે ટોપકા વગરના દટ્ટા છે. એના પર આ જ કન્સેપ્ટ એને સમજાવવા માટે કામ થાય છે. પરિમાણનો ખ્યાલ અને સાથોસાથ જે ટોપકાવાળા દટ્ટા સૌથી પહેલાં દેખાય છે એનું ટોપકું પકડી અને દટ્ટાની બીજી બાજુએ બાળક એનો અંગૂઠો, તર્જની અને મધ્યમાં એ ભેગા કરી અને એની ફરતો હાથ ફેરવે છે. જે લેખનની પૂર્વ તૈયારી પણ અહીં કરે છે અને પરિમાણનો ખ્યાલ અહીં બાળકને મળે એટલે ગણિત શિક્ષણની પણ અહીં પૂર્વ તૈયારી થાય છે. અહીં આ સાધન પર બાળકો સાથે શિક્ષકે કેવી રીતે કામ કરવાનું છે એનું એક નિદર્શન આપણે જોઈએ. આવો, મારું નામ છે રાજેશ્રીબેન. તમારું નામ શું છે? સાર્થ. અરે વાહ સાર્થભાઈ. તમારું? ધ્રુવી. ધ્રુવબેન. તમે બાલ મંદિર આવ્યા ને? પછી શું કર્યું? રમ્યું. પછી સંગીતમાં ગયા. પછી સંગીત પૂરું થયું પછી ઓરડામાં આવ્યા. પછી ઓરડામાં શું કર્યું? સાધન કામ કર્યું. અરે વાહ. તમને કયા સાધન ઉપર કામ કરવું ગમે? ઓ, ચાલો તો આજે આપણે દટ્ટાપેટી ઉપર કામ કરતા શીખીએ. તમે જોજો હો, બરાબર જોવાનું કઈ રીતે કામ કરીએ છીએ. પછી તમારે એ રીતે કરવાનું. કરશો ને? અંગૂઠો અને આંગળી આ ભેગા કરી અને પછી અહીંયા આમ ખાના ઉપર ફેરવવાનું. પછી દટ્ટો લઈ અને એની નીચે કિનારી પર ફેરવી અને આ દટ્ટાને દટ્ટાપેટીમાં મૂકવાનું. બરાબર જોજો હો. આવી રીતે આંગળી, અંગૂઠો ફેરવતા જવાનું. પહેલાં ખાનામાં આંગળી ફેરવવાની અને પછી દટ્ટો પકડવાનો અને દટ્ટાના ટોપકા ઉપરથી પકડવાનો અને પછી એની નીચે આમ ફેરવી આંગળી અને પછી એને દટ્ટાપેટીમાં મૂકવાનું. પછી તમે આવું સરસ કામ કરશો ને? સાર્થભાઈ કરશે? કરશો ને સાર્થભાઈ? હા. ચાલો, હવે સાર્થભાઈ પહેલાં આ કામ કરશે કે ધ્રુવી દીદી તમે કરશો? તમે કરશો? ચાલો. પહેલાં ખાના ઉપર આ હાથે આમ આમ ફેરવવાની હો ધ્રુવી દીદી. સરસ ધ્રુવીબેન. આમ ફેરવવાની. આમ. અરે વાહ ધ્રુવીબેન, સરસ હો.
સાર્થભાઈ તમારે આવું કામ કરવું છે ને, હે ને? ધ્રુવીબેનની જેમ તમે કરશો ને? સરસ સરસ, વાહ ભાઈ વાહ, ધ્રુવીબેન સરસ કામ કરે છે હો. સાર્થભાઈ બરાબર જોજો હો. અહીંયા આંગળી ફેરવો. હા, એની કિનારી ઉપર આમ આંગળી ફેરવવાની હો ને સાર્થભાઈ? સરસ. હા, અરે વાહ ધ્રુવીબેન, સરસ કર્યું. સાર્થભાઈ હવે તમારો વારો. હો, સરસ. ચાલો સાર્થભાઈ, અહીંયાથી ગોઠવવાનું. હો, તમારો આ હાથ છે ને જમણો, અને આમ બે આંગળી ને અંગૂઠો ભેગા કરો આવી રીતે. આમ ભેગા કરી અને પછી અહીંયા ફેરવો આમ ઓલા હાથનો. ઓલા હાથ, હા, અહીંયાથી આમ ફેરવવાનું, આમ ફેરવવાનું, અહીંયા કિનારી ઉપર. હા, હવે દટ્ટો પકડવાનો ઓલા હાથે. ઓલા હાથે દટ્ટો પકડવાનો, આમ પકડવાનો, આમ આ હાથે. હા, સરસ. અરે વાહ ભાઈ વાહ. હા, પછી અહીંયા આ હાથે આમ ફેરવો આંગળી અહીંયા. હા, સરસ. આમ ફેરવવાની સાર્થભાઈ, આમ ફેરવો. હા, અરે વાહ ભાઈ વાહ, આમ રાખજો હો. સરસ. હવે દટ્ટા ઉપર ફેરવી અને પછી દટ્ટો મૂકવાનો. જુઓ તો, જુઓ જુઓ, આમ ફેરવો. પછી દટ્ટા ઉપર ફેરવવાની આંગળી. બરોબર. જુઓ તો હવે કેમ થયું સાર્થભાઈ? જુઓ તો, આગળ જુઓ, ક્યાં બદલાઈ ગયું? ક્યાંય બદલાઈ ગયું તો બદલી નાખો. બદલી નાખો પકડીને. સરસ રીતે કામ કરવાનું. હો, સરસ કરો. જુઓ જુઓ જી, બરાબર. ધ્રુવી દીદી, ભાઈને મદદ કરો. હા, બરોબર ને સાર્થભાઈ? હા, હવે પછી આંગળી ફેરવવાની આમ. હવે પછી દટ્ટાને પકડીને દટ્ટાની નીચે આંગળી ફેરવવાની. અહીંયાથી પકડવાનું, અહીંયાથી ઉપરથી પકડી લો, ટોપકા ઉપરથી. અરે વાહ, જોજો હો બરાબર. હવે આમ 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 ભેગી કરો. હા, પછી આમ આંગળી ફેરવવાની. તમારી પેલી એ આંગળી છે ને તર્જની, આમ અંગૂઠો, એને અહીંયા ફેરવવાની. હવે દટ્ટામાં જુઓ જુઓ બરાબર. આમ ફેરવવાની, આમ. પછી દટ્ટાની નીચે. સરસ કામ કરો છો સાર્થભાઈ. અરે વાહ. આમ આવી રીતે આમ. હા, હવે દટ્ટાને અહીંયા ઉપરથી પકડો. સરસ.
જુઓ જુઓ અહીંયા આમ 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 ફેરવવાની. હવે સાર્થભાઈ બરાબર કામ કરવા માંડ્યા છો. અરે વાહ, અહીંયા સાર્થભાઈ અહીંયા આમ ફેરવો દટ્ટામાં આંગળી. દટ્ટા પેટી ઉપર એ ફેરવવાની અને પછી દટ્ટાની નીચે ફેરવવાની હો ને. અરે વાહ, સરસ સરસ હો સાર્થભાઈ. આલ્યો સાર્થભાઈ, સામે ટેબલ પર મૂકી આવો. હા જો અહીંયા અંગૂઠો તર્જનીને મધ્યમાં અહીંયા ખાનામાં ફેરવી આંગળી અને પછી તમારે કયો દટ્ટો છે એનો એ દટ્ટો ટોપકાથી પકડી એની નીચે હાથ ફેરવીને લાવવાનો. સાર્થભાઈ સરસ. ચાલો ધ્રુવીબેન, હવે તમે અહીંયા ફેરવો અંગૂઠો પછી આંગળી અને આ મધ્યમાં અંગૂઠો તર્જની મધ્યમાં ભેગા કરો અને અહીંયા ફેરવી અને આ માપનો દટ્ટો લઈ આવો અહીંયા. અરે વાહ, સરસ. ચાલો સાર્થભાઈ, પાછો તમારો વારો. આમ આમ રાખવાનું. હા, અહીંયાથી આમ બરાબર એની કિનારી ઉપર ફેરવાની. સરસ, જોઈને લાવજો હો. અરે વાહ, હવે ધ્રુવીબેનનો વારો. ચાલો ધ્રુવીબેન. અરે વાહ, સરસ. ચાલો સાર્થભાઈ, પાછો તમારો વારો. હો આ કિનારી ઉપર આમ ફેરવો. સરસ. ચાલો ધ્રુવીબેન, હવે પાછો તમારો વારો. અરે વાહ. ચાલો સાર્થભાઈ, હવે તમારો વારો. આ બાજુથી આમ ફેરવાનું, આમ કિનારી ઉપર. હા, એની કિનારી ઉપર ફેરવી એમ આપણો દટ્ટો લઈ આવવાનો. અરે વાહ સાર્થભાઈ, ધીમે ધીમે. ચાલો ધ્રુવીબેન. અરે ચાલો સાર્થભાઈ, જુથી આમ બરોબર આમ ભેગી રાખવાની. હો ધ્રુવીબેન, ટ્રે લેતા આવજો. હો અરે વાહ, સરસ.
આ જાડું, આ પાતળું. આ જાડું, આ પાતળું. ચાલો જાડું બતાવો સાર્થભાઈ, તમે પાતળું બતાવો. આ કેવું છે? પાતળું. આ કેવું છે? અરે વાહ. સાર્થભાઈ મૂકતા આવો. હા, ઊભા થઈ જાઓ એટલે અંબાવી દો. બસ. ધ્રુવીબેન તમે એમાંથી છે ને જાડું લઈને આવો. કેવું લાવ્યા? અરે વાહ. સાર્થભાઈ તમારે પાતળું લઈને આવો. ટ્રે લેતા આવજો હો. કેવું લાવ્યા? પાતળું. ટ્રે તો લેતા આવો. ટ્રે. સરસ. આ જાડું, આ પાતળું. આ જાડું, આ પાતળું. ચાલો પાતળું બતાવો. હવે સાર્થભાઈ બતાવશે હો. ચાલો જાડું બતાવો. અરે વાહ. આ કેવું છે? જાડું. આ કેવું છે? પાતળું. ધ્રુવીબેન આ કેવું છે? આ? અરે વાહ. ચાલો સાર્થભાઈ તમે જાડું લઈ આવો. અરે વાહ. કેવું લાગ્યા? જાડું. તમે પાતળું લઈ આવો. ટ્રે લેતા આવજો હો ને. કેવું લાવ્યા તમે? પાતળું. આ જાડું, આ પાતળું. આ જાડું, આ પાતળું. ચાલો સાર્થભાઈ પાતળું બતાવે. ધ્રુવીબેન હવે તમે મને જાડું બતાવો. સરસ. આ કેવું છે? કેવું છે? પાતળું. અરે વાહ. આ કેવું છે? જાડું. ધ્રુવીબેન જાડું લઈ આવો. કેવું લાવ્યા? જાડું. તમારે પાતળું લઈ આવવાનું. તમે કેવું લાવ્યા? પાતળું. ઓહો સરસ. વાહ ભાઈ વાહ. આ જાડું, આ પાતળું. આ જાડું, આ પાતળું. ચાલો સાર્થભાઈ મને જાડું બતાવે. અરે વાહ ભાઈ વાહ. ચાલો ધ્રુવીબેન છે ને, ધ્રુવીબેન પાતળું બતાવે. સાર્થભાઈ આ કેવું છે? આ કેવું છે ધ્રુવીબેન? અરે વાહ ભાઈ વાહ. તમારે એમાંથી પાતળું લઈ આવવાનું. કેવું લાવ્યા? અરે વાહ. તમે જાડું લઈ આવો. કેવું લાવ્યા ધ્રુવીબેન? જાડું. આ જાડું, આ પાતળું. આ જાડું, આ પાતળું. આ કેવું છે? જાડું. ધ્રુવીબેન આ કેવું છે? સરસ.
હવે ધ્રુવીબેન તમે છે ને એમાંથી જાડું લઈને આવજો. કેવું લાવ્યા? જાડું. તમે પાતળું લઈને આવજો. કેવું લાવ્યા સાર્થભાઈ? પાતળું. હવે જોજો હો, આ સૌથી જાડું, પછી આ એનાથી પાતળું, 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 અને આ સૌથી પાતળું. બરોબર ને? લ્યો ધ્રુવબેન, મૂકી આવો સામે. સાર્થભાઈ તમારે સૌથી જાડું લઈ આવવાનું. તમારે એનાથી પાતળું લાવવાનું. ટોપકા ઉપરથી દટ્ટાને પકડવાનું. હા સાર્થભાઈ, હવે તમારે આનાથી પાતળું લાવવાનું. ધ્રુવીબેન આનાથી પાતળું લઈ આવો. અરે વાહ. સાર્થભાઈ, હવે તમારે આનાથી પાતળું લઈ આવવાનું. હા, અરે વાહ. હવે ધ્રુવીબેનને ફટાફટ જાય હો ધ્રુવીબેન. તો હવે તમે આનાથી પાતળું લઈ આવો. હવે આનાથી પાતળું લઈ આવવાનું. હવે ધ્રુવીબેન આનાથી પાતળું, સૌથી પાતળું લઈ આવો. અરે વાહ. સરસ. આ તમે જાડું પાતળું શીખ્યા ને? સરસ. હવે આ દટ્ટા પેટી ઉપર આપણે જોયું ને, સૌથી જાડું, એનાથી પાતળું. હવે થોડીક હું તમને વિશેષ રમતની વસ્તુ બતાવું. હા સાર્થભાઈ, જો આ સૌથી જાડી બુક તમે જોયું ને આપણે. પછી એનાથી પાતળી, 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 અને આ સૌથી પાતળી. જેવી રીતે આપણે સૌથી જાડું, એનાથી પાતળું જોયું ને, તો જો આ બુક છે. સૌથી જાડી બુક, એનાથી પાતળી, એનાથી પાતળી, એનાથી પાતળી, એનાથી પાતળી, એનાથી પાતળી, આનાથી પાતળી, એનાથી પાતળી, આનાથી પાતળી, ને આ કેવી છે? સૌથી પાતળી. કેવી છે સાર્થભાઈ? સૌથી પાતળી બુક.
હવે હું છે ને તમને બીજી વસ્તુ બતાવું છું હો. એ છે ને આ મારી પાસે બંગડી છે. શું છે? જો આ સૌથી જાડી છે, આ એનાથી પાતળી, આ એનાથી પાતળી, એનાથી પાતળી અને આ સૌથી પાતળી. સાર્થભાઈ જુઓ તો તમે ગોઠવો તો સૌથી જાડી, પછી એનાથી પાતળી, એનાથી પાતળી. જુઓ બરાબર જોવાનું હો. જુઓ તો આ સૌથી જાડી, પછી એનાથી પાતળી. હા, પછી અહીંયા જુઓ તો બરાબર છે. જુઓ તો ધ્રુવીબેન, સૌથી જાડી, પછી એનાથી પાતળી, પછી એનાથી પાતળી. કઈ છે આમાંથી? કઈ પાતળી છે? આનાથી પાતળી કઈ છે? આનાથી પાતળી ગોઠવો તો તમે. આ કેવી છે? જાડી, સૌથી જાડી. હવે એનાથી પાતળી કઈ છે આમાં? હા, જુઓ ફેરવો તો કઈ પાતળી છે સાર્થભાઈ? હા, તો ફેરવી નાખો. સૌથી જાડી કઈ છે? હા, તો સૌથી જાડીને અહીંયા રાખવાની. પછી સરસ, આ સૌથી જાડી, એનાથી પાતળી, એનાથી પાતળી, એનાથી પાતળીને આ સૌથી પાતળી. બરોબર છે. ચાલો તો ધ્રુવીબેન ગોઠવો તો. બોલવાનું. કેવી છે આ? સૌથી જાડી, એનાથી પાતળી, સૌથી પાતળી. ચાલો ધ્રુવીબેન હવે તમે ગોઠવો તો. તમે અહીંયા ગોઠવો. સૌથી જાડી, બોલો. પાતળી, એનાથી પાતળી. જુઓ તો આ બેમાં પાતળી, એનાથી જાડું, આ સૌથી જાડું, સૌથી જાડી, એનાથી પાતળી, પછી એનાથી પાતળી, આ બેમાં કઈ પાતળી છે? બેમાં પાતળી કઈ છે? પાતળી. નહીં, આ બેમાં જુઓ તો. હા, તો એને ક્યાં લેવાની? હા, તો ફેરવી લો. અરે વાહ, સરસ. જો આ બે સેલ છે પાવા. હવે આમાં પાતળો સેલ ક્યાં છે સાર્થભાઈ? પાતળો સેલ ક્યાં છે? તો જાડો ક્યાં છે? જાડો જુઓ, જાડો સેલ. હા, અને પાતળો. સરસ. જુઓ તો ધ્રુવીબેન, પાતળો સેલ. સરસ. અને આ કેવો છે? હવે અહીંયા ચિત્ર છે. આ શેનું ચિત્ર છે? ઝાડનું ચિત્ર છે. આ કેવું છે? જાડું. અને આ પાતળું. પછી આ શું છે? મીણબત્તી. તો આ કેવી છે? અને આ આમાં છે ને સરસ. તમારે રંગ પૂરો છે? પૂરો છે ને? ચાલો, આ ઝાડ છે ને, એમાં જાડું ઝાડ હોય ને એમાં તમારે રંગ પૂરવાનો. આ ઝાડમાં કયું ઝાડ જાડું છે? એ કયું ઝાડ જાડું છે એમાં રંગ પૂરો. કયું ઝાડ જાડું છે સાર્થભાઈ? હા, પૂરવા માંડો. સરસ પૂરો છો. સરસ કામ કરો તમે. કરવા માંડો. સરસ. વાહ બેન, સરસ રંગ પૂરો છો. પહેલાં ઝાડ પૂરું કરી નાખવાનું બેન. આ ઝાડ પૂરું કરી નાખવાનું. પછી બસ પૂરું કરી નાખો પહેલાં ઝાડ.
સરસ ધ્રુવીબેન. હવે આ પેન્સિલ છે ને, પેન્સિલ એમાં કઈ જાડી પેન્સિલ છે? હા, તો એમાં રંગ પૂરવાનો. ગ્રીન કલર. હા, એમાં કઈ બુક જાડી છે? હા, તો જાડી બુકમાં રંગ પૂરવાનો. હવે આ શું છે? મીણબત્તી. હવે એમાં તમારે પાતળી મીણબત્તીમાં રંગ પૂરવાનો. પાટલી. સરસ. હવે જો અહીંયા છે ને આ પેન્સિલ છે ને, એ પેન્સિલમાં જાડી પેન્સિલ હોય ને એમાં રંગ પૂરી દેવાનો. અહીંયા પાતળીમાં પૂરવાનું છે. હા, સરસ રંગ પૂરવાનો. અરે વાહ. આપણે જ્યારે રંગ પૂરતા હોય ને ત્યારે રંગ બહાર ન જાય એનું ધ્યાન રાખવાનું. નજરમાં મસ્ત બાવે. હા, પણ ધ્યાન રાખવાનું હો. ને સાર્થભાઈ એ તો બાવે. હા, હવે ધ્યાન રાખશો ને એટલે નહીં જાય. પૂરી દો. હવે મામા આપણે જે આ દટ્ટાપેટીના અનુસંધાને બાળકોને જે વિશેષ રમતને પ્રવૃત્તિ બતાવી, એ ઉપરાંત આ રંગીન દટ્ટા છે એના આધારે પણ આપણે એનાથી પણ આ જાડા પાતળાનો ખ્યાલ મેળવી શકીએ. એ ઉપરાંત બાળકોને આપણે જાડી પાતળી સ્કેચ પેન છે, માર્કર, પછી જાડા પાતળા સેલ અને ચિત્રો દ્વારા પણ બાળકને આપણે જાડા પાતળાની સમજ આપી શકીએ છીએ.